સરકાર અલગ અલગ વિસ્તારમાં ડિમોલેશન કરે છે, બરાબર. એ ગમે ત્યાં જગ્યાએ ઘર બાંધી દો તમે, બરાબર. ટ્રાફિક થાય તો બધું સરકારના માથે દોડી દેવાય છે, બરાબર. વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે છે આપણી જોબનો 13મો દિવસ, બરાબર. તો કાલે યોગા દિવસ છે, તો આજે એડવાન્સમાં કંપનીમાં આજે એક દિવસ પહેલાં યોગા દિવસ ઉજવવું છે, બરાબર. તો સાહેબને એમને છોડવા આવ્યો હતો. હવે પાછો ચાલ્યો આપણા જૂના પ્લાન પર. પછી ત્યાં ગાડી મૂકીને પાછા એસી પર એસીમાં બેસી જઈશું, બરાબર. પછી બીજું શું કહું છું, આજે હેલ્મેટ નહોતો લાવ્યો યાર, હેલ્મેટ ભૂલી ગયો તો પછી બધું કામ બગડ્યું યાર. આજે હેલ્મેટ ભૂલી ગયો એટલે, કેમ કે હેલ્મેટ વગર કંપનીવાળા પાર્કિંગમાં મૂકવા નહીં દેતા ગાડી. બીજું કંઈ છે નહીં. બાકી હર હર મહાદેવ. તમારો સપોર્ટ બનાવી રાખજો, વિડીયોમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, તો આપણે પાછા ભરૂચ સિટીમાં આવ્યા હતા એક સાહેબને મૂકવા. જે પેલા મેડમને આપણે ચાવર લેવા જઈએ છીએ ને, એમના હસબન્ડ છે કંપનીમાં, એમને મૂકવા ગયા હતા એમના ઘરે. કેમ કે આજે થોડું જલ્દી છૂટી ગયા ને એ ગાડી નહોતા લાવ્યા એટલે, બરાબર. બાકી ભારત માતા કી જય. અને બીજું એમ કહેતો હતો કે તમે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચાલુ કરી દો. જુઓ, ચાલી ગયું તો ચાંદ તક, બાકી મહેનત તો આપણે કરીએ જ છે, બરાબર. એટલે કહું છું, એકવાર ટ્રાય કરો. માનો ભગવાને તમારી સાંભળી લીધી ને તમને વાયરલ કરી દીધા તો ફ્યુચર બની જશે, બીજું કંઈ છે નહીં, બરાબર. બાકી હર હર મહાદેવ. વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે જવાનું છે ચાવજ, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. દોસ્તો, આપણે ચાવજ ગયા હતા, મેડમને લઈ લીધા ને છોડી પણ દીધા. જો કે ચાવજનો વ્લોગ નહીં બનાવ્યો, કેમ કે વડાપાઉં ખાતો તો યાર, થોડું શાંતિથી ખાવું ના, બરાબર ને. તો હવે વાત કરીએ આપણે આજે એક મુદ્દાની, જેમાં સરકાર અલગ અલગ વિસ્તારમાં ડિમોલેશન કરે છે, બરાબર. તો ભાઈ, જેની પોતાની જગ્યા હોય ત્યાં રહો બિંદાસ. બાકી ગમે ત્યાં જગ્યાએ ઘર બાંધી દો તમે, બરાબર. કાં તો દુકાન નાખી દો, ગમે તે XYZ, મતલબ કે તમે કંઈ બી ગમે ત્યાં બાંધી દો. એ વસ્તુ ચાલે નહીં, બરાબર. કેમ કે યાર, આપણા દેશને ચોખ્ખો રાખવો એ આપણી જિમ્મેદારી છે. પછી રોડ રસ્તા પર આપણે લારી લઈને ઊભા થઈ જઈએ, બરાબર. ને પછી ટ્રાફિક થાય તો બધું સરકારના માથે દોડી દેવાય છે, બરાબર. તો એટલું તો વસ્તુ આપણે સમજવાનું કે નહીં. પછી આપણે સરકારનું જ નામ લઈયા કરીએ કે સરકાર આવી છે, સરકાર તેવી છે, તો એવું ના ચાલે ને ભાઈ. જો આ ધીમે ધીમે બધી જગ્યાએ ડિમોલેશન તૂટવાનું ચાલુ થયું છે સિટી એરિયામાં, ધીમે ધીમે ગામડા વિસ્તારમાં બી આવશે. એટલે બધાને એક જ વસ્તુ અપીલ કરું છું કે જ્યાં પોતાની જગ્યા હોય, બરાબર, ત્યાં રહો અને મોજ કરો. અને સિટીમાં રહેવું હોય તો કોઈ ભાડે જગ્યા શોધી લો અને ત્યાં રહો. પણ એવી જગ્યા પર રહો કે જ્યાં ડિમોલેશન ના થાય, ગંદકી ના થાય, ગોચવારો ના થાય અને બહુ ટ્રાફિક ના થાય. એવી જગ્યા પર રહો, બરાબર. જેથી કરીને ચોખ્ખાઈ પણ જળવાઈ રહે, ટ્રાફિક પણ જળવાઈ રહે અને તમે બી જાતે હેરાન ના થાવ. બાકી સરકારને સપોર્ટ કરવો એ આપણા જ હાથમાં છે, બરાબર. પછી સરકારને ખોટું કહીને શર્મિંદા કરવું આપણે કેટલું યોગ્ય કહેવાય, બરાબર. તો હર હર મહાદેવ. હવે જઈએ આપણે સીટલ પર પહોંચ્યા હતા હમણાં, તો હવે જઈએ છીએ કંપની પર, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. ને આટલું ધ્યાન રાખજો, બરાબર. બધા જ ગામડામાં અને બધા વિસ્તારમાં તૈયારી છે દબાણો દૂર કરવાનું, બરાબર. હર હર મહાદેવ.